હતા? બધા મજામાં જ હશો. તો મસ્ત મજાનો તમારી માટે નવી બસનો વ્લોગ લઈને આવ્યો છું, જે છે મીના એક્સપ્રેસ ટ્રાવેલ્સનો. જાદરા, નાના જાદરાથી સુરતનો રહેવાનો છે. તો બસ હમણાં આવે છે નાના જાદરા. વાગ્યાનો ટાઈમની વાત કરીએ ને તો 5:30નો ટાઈમ છે. હજી 3-4 મિનિટની વાર છે અને 5:30 થવા આવ્યા છે. તો હમણાં જાદરાથી સુરત જવાનું છે આપણે, નાના જાદરાથી સુરત. તો હમણાં મીના એક્સપ્રેસવાળાની નવી ગાડી આવે છે, BS6 છે. કમ્ફર્ટેબલ બસ છે અને અંદરનું ઇન્ટિરિયર હમણાં બસ આવે ને એટલે તમને બતાવું કઈ રીતનું અંદરનું ઇન્ટિરિયર છે. જો આમથી આવવાની છે, આ છે નાના જાદરા ગામ છે અને આગળ પાદર છે. તો આપણે આમથી આવે છે હમણાં થોડીક જ વારમાં. તો ફાઇનલી ફેમિલી આપણી બસ આવી ગઈ છે. જો મીના એક્સપ્રેસ. તો ફેમિલી આ રીતનું કંઈક કેબિન છે. કેબિનમાં લાઇટિંગ જોઈ લો, આ 2x1નું કોમ્બિનેશન છે. સામે ચાર્જિંગ પોઈન્ટ છે, સામે મોબાઈલ મૂકવાનું સ્ટેન્ડ છે અને સામે LED છે. આ છે પીઠ રેસ્ટ માટે અને આ છે કમ્ફર્ટેબલ સોફો છે ભાઈ, જોઈ લો કમ્ફર્ટેબલ સોફો છે. અને સેમ આ વસ્તુ સિંગલનો સોફો છે. અહીંયા પણ પીઠનું છે, આ સોફો છે અને સામે LED છે, મોબાઈલ મૂકવાનું સ્ટેન્ડ અને ચાર્જિંગ પોઈન્ટ. આમાં કર્ટન્સ નથી, કર્ટન્સ નથી ને આ રીતનું કંઈક ઇન્ટિરિયર છે. ફેમિલી આ કઈ રીતનું કેબિન છે. જો કેબિનમાં લાઇટિંગ. આપણે છે હિતેશભાઈ, આપણે ગાડી ક્યાંથી ક્યાં સુધી જાય? રૂટ આખો મોવાથી પછી હા બરોબર. અને ટાઈમ કેટલા વાગ્યાનો અહીંયાથી ઉપડવાનો? 4 વાગ્યા. અને સુરત પહોંચવાનો 4 વાગ્યા. અને હોલ્ડ ક્યાં લેવાનો આપણે? તણસા. એક હોલ્ડ લેવાનો કે બે? એક તણસા હોલ્ડ આવશે, બરોબર ને? તો ફેમિલી મેં તમને જેમ વાત કરી એમ BS6 બસ છે ભાઈ, અશોક લેલનની BS6 બસ રહેવાની છે. જોઈ લો BS6 બસ છે અને ભાઈ વેરી કમ્ફર્ટેબલ બસ છે ભાઈ. અને ભાઈ રોદા નહીં આવે, એક પણ રોદો નહીં આવે ભાઈ. ફુગાવાળી બસ આવે, એર સસ્પેન્સસ આવે એટલે એનું સોલ્યુશન છે. તો રોદા નહીં આવે એકદમ. પણ જ્યારે બસ ઊભી રહે ત્યારે આપણે એનું બહારનું ઇન્ટિરિયર, આગળ પાછળનો બેક લુક, સાઈડ લુક અને ફ્રન્ટ લુક એ બધું આપણે કેપ્ચર કરીશું અને પછી હું તમને બતાવીશ. એટલે આપણે નીકળી ગયા છીએ અને હવે આપણે જઈએ છીએ મહુવા તરફ. હમણાં આપણે મહુવામાં જવાનું છે, મહુવા થઈને ચાલવાનું છે. તો ત્યાંથી આપણે હિતેશભાઈ મહુવા ઉતરી જવાના છે અને બીજા ડ્રાઈવર આવવાના છે. તો ભાઈ રસ્તો કેવો ખરાબ છે ભાઈ, આ ચોમાસાના લીધે રસ્તો એટલો ખરાબ થઈ ગયો છે. તો ફેમિલી આપણે મહુવા સિટીમાં એન્ટર થશું હવે. આમ સીધા જાઓ એટલે તળાજા આવે અને ડાબી બાજુ જાઓ એટલે તળાજા આવે. સીધા જાઓ ને એટલે મહુવા સિટી આવે. નાલો પાર કરીને પુલ નીચેથી, હાઈવે નીચેથી સીધા એટલે મહુવા સિટી આવે. અને આ બાજુ તમે જાઓ ને એટલે તળાજા આવે. તો આપણે ફરીને પાછું તળાજા જવાનું છે. તો ફેમિલી આપણે એન્ટર થઈ ગયા છીએ મહુવા સિટીમાં. ફેમિલી આ રીતનો કંઈક બેક લુક છે. SDમાં બનેલી છે, વડોદરા SDમાં બનેલી છે. જોઈ લો આ મીના એક્સપ્રેસનું બેજિંગ છે. એર બ્રેક છે ભાઈ, BS6 છે. ફેમિલી આ રીતનું કંઈક સાઈડ લુક છે. જોઈ લો વન્ડર ઓફ ધ વર્લ્ડ નામ છે ભાઈ મીના એક્સપ્રેસનું, વન્ડર ઓફ ધ વર્લ્ડ. મેગા પાવરનું બેજિંગ છે અહીંયા. ફેમિલી આ રીતનું કંઈક ફ્રન્ટ લુક છે. જોઈ લો મીનાનું, એક મીના એક્સપ્રેસ લખેલું છે. GNનું બેજિંગ છે. જોઈ લો
અને અહીંયા પણ એચડીનો લોગો છે. આ રીતનો કંઈક લુક છે ફ્રન્ટનો. તો ફેમિલી આપણે નવા ડ્રાઈવર સાહેબ આવી ગયા છે, જૂના પાયલોટ ઉતરી ગયા છે, નવા પાયલોટ આવી ગયા, રજાકભાઈ આવી ગયા છે. ભાઈ આજે આખી રાતની જર્ની રજાકભાઈ સાથે કરવાની છે આપણે. ચાલો રજાકભાઈ, હવે આપણે અહીંથી ક્યાં જવાનું? મહુવાથી સુરત. પણ મહુવાથી સુરત વચ્ચે ભાવનગર, તળાજા. બરોબર. તળાજા, ભાવનગર, નારી ચોકડી. નારી ચોકડી પછી ડાયરેક્ટ સુરત. સુરત કેટલા વાગે પહોંચાડશે? સવારમાં 4:30. બરોબર. અને હોલ્ડ ક્યાં રહેવાનો? ઓલ્ડ શિવ હોટલ ત્રણસા. ઓકે, ત્રણસા. મહુવાથી નીકળી ગયા છીએ. આ કંઈક મહુવાનું બજાર છે, જોઈ લો. રજાકભાઈ હવે બાકાજી કે બોલાવાના છે. ક્યાં રજાકભાઈ? બાકાજી કે બોલાવાના? ઉડ્યા તો જા, બાકી બાવળિયામાં ઘા. હાલો હાલો. તો ફેમિલી આપણે આવી ગયા છીએ ડીઝલ પુરાવા માટે. જોઈ લો, મીના એક્સપ્રેસ ભાઈ આપણે આવી ગયા છીએ ડીઝલ પુરવા માટે. ડીઝલ પુરવાનું કામ ચાલુ થઈ ગયું છે. આખુરે તો ફેમિલી આપણે નીકળી ગયા છીએ ડીઝલ પુરાવીને. હા, આપણે અહીંયાથી મહુવા સિટીમાંથી હમણાં બહાર નીકળી જાઉં. ફેમિલી જોઈ લો, હવે આપણે મહુવા સિટીમાંથી બહાર નીકળી રહ્યા છીએ. મહુવા શહેરમાંથી. શહેર લખેલું છે ભાઈ, સિટી નથી લખેલું. જોઈ લો, અહીંયાથી એન્ટ્રન્સ કરવાનું, અહીંયાથી બહાર નીકળવાનું. હાલો. તો ફેમિલી આપણે વડલી ગામ આવી ગયા છીએ. જો નીચે ઉતારવાની છે ત્યાંથી વડલી. ફેમિલી આપણે વડલીથી નીકળી ગયા છીએ. પેસેન્જર પિકઅપ હતું, વડલીથી પાછા નીકળી ગયા છીએ અને પાછા આપણે તળાજા સાઈડ જવાનું છે. હવે તળાજા થઈને પછી ભાવનગર. અહીંયાથી આપણે યુટર્ન માલ લેવાનો. ફેમિલી મહુવા ટોલ પ્લાઝા આવી ગયું છે ભાઈ. ચાંદલો લખાવાનો છે તો જ જમવા દે. કા કેટલા ચાંદલા પછી જમવા દે? 450 પછી જમવા દે. 495. ઓ બહુ મોંઘું હોય. વીઆઈપી છે ડબલ. હાલો ભાઈ, ચાંદલો લખાઈ દઈ. મુખવાસ લઈ લેજો. હા લે. સવારનું છે. ચાલો ભાઈ, ચાંદલો બાંદલો લખાઈ દીધો છે. હે આપણે બાયપાસ થઈને જઈએ છીએ કે અંદર વડોદરા? બાયપાસ. ફેમિલી આપણે પહોંચી ગયા છીએ તળાજા. જોઈ લો ફેમિલી, આ છે તળાજાનું બાયપાસ. હવે આપણે જવાનું છે ભાવનગર સાઈડ.
જો ડિસ્કો લાઇટ ચાલુ છે હો. જો છે ને જો ડિસ્કો લાઇટ ચાલુ કરી આપણી ગાડી આવી ને એટલે જો. એમ છે ભાઈ, જો. મીના એક્સપ્રેસ આવે એટલે ડિસ્કો કરવો જ પડે. શું કેવું? તો પછી હારા ને કરવો પડે. તો ફેમિલી જમણી બાજુ તણસા ગામ આવ્યું અને આપણે સીધું જવાનું છે ભાવનગર. જો બધી લાઈટો ડિસ્કો કરે જો. તો ફેમિલી હોટલ આવી ગઈ છે, શિવ હોટલ કાઠિયાવાડી આવી ગઈ છે ભાઈ. તળાજાથી ભાવનગર વાળા રોડ ઉપર છે. પહેલી ગાડી આપણી છે ભાઈ, શિવ હોટલ. વાહ ભાઈ વાહ, હા હા ઠુમકા કરતી જાય. ઠમક ઠમક ઠમક. તો ફેમિલી ફાઇનલી આપણે હોટલ પર બ્રેક લઈ લીધો છે ભાઈ. તળાજાથી ભાવનગર જઈએ ને હાઈવે ઉપર શિવ કરીને હોટલ છે. શિવ કરીને હોટલ છે ને જોઈ લો આપણી ગાડી અહીંયા પડી છે ને ભાઈ. વરસાદ એવો છે જોઈ લો, ખાબોચિયા ભર્યા છે. વન્ડર ઓફ ધ વર્લ્ડ આ ગાડીનું નામ છે ભાઈ, મીના ટ્રાવેલ્સ, મીના એક્સપ્રેસ. અને આ કંઈક રીતનો હાઈવે છે અને આ કંઈક રીતની હોટલ છે જોઈ લો, શિવ હોટલ કરીને છે જોઈ લો. અને આ આપણી ગાડી, આ છે હોટલ. હવે ચાલો મસ્ત મજાનું જમી લઈએ. જમવામાં શું છે એ પણ તમને બતાવીએ. ફેમિલી આપણે પણ જમવા બેસી ગયા છીએ. જો રફીકભાઈ જો બધા જમવા બેસી ગયા છે. સામે બીજી ગાડીના મતલબ મીનાના જ છે પણ બીજી ગાડી. તો ફાઇનલી ફેમિલી આપણે પાછા જઈ રહ્યા છીએ. હવે નીકળીએ છીએ સુરત જવા માટે. હવે આપણે જઈશું ભાવનગર. આપણે મસ્ત મજાનું જમી લીધું છે શિવ હોટલમાં. જમવાનું એક નંબર છે ભાઈ. તો ચાલો હવે આપણે નીકળીએ છીએ પાછા ભાવનગર તરફ. અને ફેમિલી આપણે હોટલેથી નીકળી ગયા છીએ અને ભાઈ હવે જવાનું છે ભાવનગર. તો ફેમિલી આપણે નીકળી ગયા છીએ ભાવનગર બાજુ. હવે થોડીક જ વારમાં, અડધી એક કલાકમાં ભાવનગર આવી જવાનું છે, બરોબર ને? તો ફેમિલી બીજો ટોલ નાકો આવી ગયું છે. આ ચાંદો લખાવાનો કેટલો લખાવાનો? 365. ઓહો, જેટલા દિવસ એટલો. હવે તો આ લોકો ખાલી ચા પાણી જ આપશે. 400 લખે જમવા આપ્યું તો 365 ચા પાણી નહીં આપે. ચાલો ફેમિલી ટોલ ભરી લઈએ. ટોલ પ્લાઝા આવી ગયું છે. કટ ટુ કટ છે ને આ, એવું કટ ટુ કટ છે ને. હાવ ગાડી ધીમી કરવી પડે. કાચમાં એવું કેવરાવે ને. હાલો સક્સેસફુલ. ડોલે ને એટલે બીક લાગે.
બ્રેક મારો પછી ડોલે સારું. તો ફેમિલી બુધેલ બાયપાસ આપણે પહોંચી ગયા છીએ અને હવે આપણે સીધા ભાવનગર 10 કિલોમીટર છે. ફેમિલી ભાવનગરથી આપણે નીકળી ગયા છીએ ભાઈ. જો આપણે અહીંયા સ્વાગત નહીં કરો કે અમારા લબક જબક ડિસ્કો લાઈટ ચાલુ થઈ ગઈ. હેલો ભાઈ, હેલો કુળદેવી, જય ગોપાલ, વાસુદેવ નામ વગેરેની ગાડી. ટોલેરા, બગોદરા. ફેમિલી ગણેશગઢ આવી ગયું છે. ગણેશગઢથી આગળ જવાનું છે. સીધું ભાવનગરથી નીકળી ગયા અને ગણેશગઢ પહોંચ્યા છીએ અને હવામાં થોડીક જ વારમાં ટોલ નાકું આવશે પાછું. ચાલો ભાઈ, ચાંદલો લખાઈ દઈ. ₹290 લીધા. ટોલ પ્લાઝો ભરાઈ ગયા છે. ટોલ નાકું ભરાઈ ગયું છે ભાઈ. હવે ત્યાંથી આપણે નીકળી ગયા છીએ આગળ. હવે જશું આપણે ટોલેરાવાળા રોડે. આગળ ચોકડી હતી જમણી બાજુ. બાકાજી કે ફૂલે ફૂલ જો. હા મોજ. હા પીપળી ફેદરા વાળો રસ્તો છે ને, આગળ ફેદરા આવી જાય ને. તો ફેમિલી ભોળાદ આવી ગયું છે. ભોળાદ પાલ. હવે થોડીક જ વારમાં વટામણ ચોકડી આવશે. વટામણ ચોકડી આવી ગઈ છે ભાઈ. હવે આવશે વટામણ ટોલ પ્લાઝા. ગોપાલ
ગયા છીએ તારાપુર જવા માટે. તો ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ તારાપુર. આ સાઈડમાં છે પેરામાઉન્ટ હોટલ છે અને આ છે તારાપુર ચોકડી છે ભાઈ. આ વચ્ચો ના બંધ નથી પડ્યું. હો જાવા દો બાકા જીકી ઉડે તો જા બાકી સર્કલમાં ઘા. માતાજી તમને સુખી રાખે. આ રોડ તો સુમસામ થઈ જાય રહે. હલો હલો હાલો ભાઈ તારાપુર વટી ગયા છીએ આપણે. હવે આવશે બોરસદ ટોલ પ્લાઝા થોડીક જ વારમાં, મતલબ કે અડધી કલાકમાં બોરસદ ટોલ પ્લાઝા આવશે અને પછી ત્યાંથી વાસદ સિટી અને વાસદ ટોલ પ્લાઝા, વાસદ ચોકડી પછી વાસદ ટોલ પ્લાઝા. એમાં પડતો જ નથી. ફેમિલી બોરસદ ટોલ પ્લાઝા આવી ગયું છે. આપણે પાછો ટોલ ભરવાનો છે. બોરસદ ટોલ પ્લાઝા આવી ગયું જો ભાઈ. દાદા વાંધો નહીં, ગમે એમાં આપણે નીકળવાનું છે ને. તો આપણે બોરસદથી નીકળી ગયા છીએ અને હવે જઈએ છીએ વાસદ. આપણે બાયપાસ લેવાનો છે. વાસદ સિટી પછી વાસદ ચોકડી અને પછી વાસદ ટોલ નાકું એ રીતનું આપણે લેવાનું છે. અને પછી વાસદ ટોલ નાકાથી વડોદરા, વડોદરાથી કરજણ, કરજણથી ભરૂચ, ભરૂચથી કીમ, કોસંબા અને સુરત એ રીતનો રૂટ છે. તો ફેમિલી વાસદ સિટી આવી ગયું છે. હમણાં આગળ વાસદ ચોકડી આવશે. ફેમિલી અહીંયાથી આપણે જવાનું છે જમણી બાજુ. જમણી બાજુ જઈએ એટલે વાસદ ટોલ પ્લાઝા આવશે. વાસદ ટોલ પ્લાઝા થઈને આપણે વડોદરા જવાનું છે. ફેમિલી વાસદ ટોલ પ્લાઝા આવી ગયું છે. બોર્ડ આવવા માંડ્યા છે હમણાં ટોલ પ્લાઝા. તો હારા મારું છે વાસદનું ટોલ પ્લાઝા. ફેમિલી આપણે નીકળી ગયા છીએ વાસદ ટોલ નાકું ભરી દીધું છે. હે હા મહીસાગર નદી આવી ભાઈ. માહી રિવર,
માહી નદી હા 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 એ ભરેલી છે એ. હા એટલે મહીસાગર. હા એ મહીસાગર ઈ જ છે ભરેલી છે ભાઈ જો સામે ટ્રેન જાય જો ટ્રેન જાય તો ફેમિલી આપણે વડોદરામાં એન્ટર થઈ ગયા છીએ અને વડોદરા ચાલુ થઈ ગયું છે જોઈ લો એની સાઈડ જો ટ્રાફિક જામ ડાટો છે ભાઈ જો શ્રી મૂર્તિ અંબિકા બધી બસો અહીંયા જ છે ક્યાંથી હોય હા ક્યાંથી મળે આમ જો હા લગભગ બધી બસો અહીંયા જ છે જો રાજ મંદિર ને જય મોગલ જય ગોગા રક્ષા જય ગોપાલ અલંકાર ફેમિલી ભોર પાસે થોડુંક ટ્રાફિક છે ભાઈ એટલે બ્રિજ છે સાંકડો એટલે બહુ એવું બધું કંઈ ખાસ છે પણ નહીં રનિંગ જ છે તો ફેમિલી ફાઇનલી આપણે ટ્રાફિકમાંથી નીકળી ગયા છીએ અને 10 થી 15 મિનિટમાં હવે કરજણ આવશે કરજણ પછી ભરૂચ પછી કીમ ને કોસંબા તો ફેમિલી કરજણનું ટોલ પ્લાઝા આવી ગયું છે ચાલો હવે ચાંદલો બાંધલો લગાવી દઈએ ભરૂચ ટ્રાફિક નડી ગયું છે હે ફેમિલી આપણે પહોંચ્યા છીએ અંકલેશ્વર અને હવે સુરત પહોંચવાના છીએ 4:30 થઈ ગયા છે તો હવે થોડીક વાર આરામ કરી લઈએ મળીએ સીધા સુરત ફેમિલી ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ કામરેજ સુરત હમણાં કામરેજનો ટોલ પ્લાઝા આવશે આવી જ ગયું છે કામરેજનો ટોલ પ્લાઝા
શું છે? ફેમિલી આપણે પહોંચી ગયા છીએ સુરત. કામરેજ. ફેમિલી આપણે પહોંચી ગયા છીએ ઘરે અને ભાઈ આ વિડીયોને કરવાનો છે આપણે અહીંયા જઈને. તો ભાઈ મને કોમેન્ટ કરજો કે મીના એક્સપ્રેસ ટ્રાવેલ્સની નાના ચાદરાથી સુરતની જર્ની તમને કેવી લાગી અને બસ કેવી લાગી. મને તો બહુ મજા આવી બસમાં. તો તમે પણ કમેન્ટ કરજો કે ભાઈ બસ કેવી લાગી. તો ચાલો આ વિડીયોને કરીએ અહીંયા જઈને. તો ફરીથી મળીએ નવા નવી સવાર સાથે. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર અને જય શ્રી કૃષ્ણ. બાય બાય.